दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે છોટુ બેબીને અચાનક હોસ્પિટલ કેમ લઈ ગયા અને શિલ્પા ભાભી તો જુઓ આટલું બધું કેમ રડવા લાગ્યા। યશવી પણ રડી છે ને શિલ્પા ભાભી પણ રડે છે। છોટુ બેબીને તો એક સાથે 5 ઇન્જેક્શન આપ્યા। એવું તો તે કેવું બીમાર પડી ગઈ કે આટલા બધા ઇન્જેક્શન લેવા પડ્યા તે બધું જ જાણીએ મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ। તો દોસ્તો જુઓ પાર્વતી ભાભી અને શિલ્પા ભાભી બંને બેબીને લઈને ચાલ્યા છે હવે હોસ્પિટલે। કેમ હોસ્પિટલે ગયા તો ચાલો જાણીએ આ વિડીયોમાં। તો દોસ્તો બંને જણને રસી અપાવવાની હતી અને જુઓ યશવીને તો થોડો તાવ પણ આવ્યો હતો તો તેઓ હોસ્પિટલે ગયા અને આ બાજુ ઘરે મગફળીઓ વીણવાની ચાલુ થઈ ગઈ છે। ફાઇનલી હવે તેઓ થાર ગાડીમાં બેસી ગયા છે અને હોસ્પિટલ પહોંચી ગયા છે। જુઓ છોટુ બેબીનું વજન કરી રહ્યા છે। દોસ્તો તમે કમેન્ટ કરો કે છોટુ બેબીનું વજન કેટલું હશે, તમને આંકડો દેખાયો? જુઓ હવે યશવીને પણ દવા પીવડાવવામાં આવે છે અને એને પણ રસી આપવાની છે। તો જુઓ તે તો કેવી ડરે છે અને જુઓ ફાઇનલી હવે છોટુ બેબીનો વારો આવ્યો તો છોટુ બેબીને પણ પહેલાં મોઢા દ્વારા તેને રસી પાઈ અને પછી ઇન્જેક્શનવાળી રસી આપી। તેને તો બિચારાને 5 ઇન્જેક્શન લેવા પડ્યા। અરે રે એને તો બહુ જ કાઠું પડ્યું અને યશવી રોતી હતી તો શિલ્પા ભાભી પણ રડવા લાગ્યા। જુઓ દીકરીને દુઃખ થાય તો માતાને કેટલું દુઃખ થાય છે। જુઓ એ પણ રડવા લાગ્યા। કેવા રડે છે શિલ્પા ભાભી, બિચારા બહુ દુઃખી થઈ ગયા પણ શું કરે। પણ જુઓ હવે યશવી તો મસ્ત મજાનો ડાન્સ કરવા લાગી। એ ખુશ તો શિલ્પા ભાભી પણ ખુશ। જુઓ યશવી મસ્ત હસવા લાગી તો શિલ્પા ભાભી પણ હસવા લાગ્યા। સાચી વાત ને દોસ્તો, શિલ્પા ભાભી તો હસતા જ મસ્ત લાગે છે। તે હંમેશા આમ જ હસતા રહે। હવે જુઓ યશવી તો થાકી પાકી હવે સૂઈ જાય છે અને રાત્રે હવે બની રહી છે મસ્ત મજાની મગફળીઓ શેકાઈ રહી છે। શેકેલી મગફળી ખાવાની તો મજા જ અલગ હોય। તમે દોસ્તો ખાધી છે? ખાધી હોય તો કમેન્ટ કરો, લાઇક અને સબસ્ક્રાઈબ।